गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां? तो वांधो नहीं। भौतिक विज्ञान विषयना प्रकरण नंबर 6 विद्युत चुंबकीय प्रेरण लेक्चर नंबर 4। मित्रों, अत्यार सुधी आपणे 3 लेक्चरनी अंदर फेराडेना प्रयोगो, फेराडेनो नियम अने एने अनुरूप दाखलाओ गण्या। तो सौप्रथम फेराडे जे 3 प्रयोगों कर्या था, ए 3 प्रयोगोना अंते एने शुं तारण काढ्युं हतुं के फ्लक्सनो फेरफार। बराबर समझो, पछी आपणे आगळ वधीए छीए। फ्लक्सनो फेरफार एटले फ्लक्स बदलाय एटले शुं? अहींया गूंचळुं छे अने अहींया चुंबक छे, एटले चुंबक आम जाय एटले एनी क्षेत्र रेखाओ वधारे संकळाय एटले फ्लक्स बदलाय। फ्लक्सनो फेरफार जे छे ए प्रेरित प्रवाहनुं निर्माण करे अने प्रेरित प्रवाहने कारणे प्रेरित ईएमएफ मळे अने आ प्रेरित ईएमएफ नुं सूत्र आपणे फेराडे आप्युं E -N d∅dt। अहींया ईएमएफ वधारવું હોય તો જે ગૂંચળું છે ને આટાની સંખ્યા વધારી દેવાની। આ ફ્લક્સના ફેરફારનો સમય દર થયો। बराबर। हवे आ ईएमएफ नी अंदर आ जे ऋण निशानी जे छे ई लेंजना नियमनी हाजरी सूची आपणे आजे समजवानो छे। एनो मतलब एवो थयो के आ ऋण निशानी आवे छे एटले जे काई मळे छे एनी ऑपोजिट डायरेक्शन में काईक मळे छे एवुं आ आपणे सूचवे छे लेंजनो नियम। तो आ फेराडेनो नियम हतो E = N d∅dt, राइट। हवे આપણે લેન્ઝનો નિયમ સમજવાનો છે। આપણે ચુંબકીય ફ્લક્સ સમજાતા મેગ્નેટિક ફિલ્ડ અથવા તો B = BA cos θ થાય। બરાબર। આ ચુંબકીય ફ્લક્સ 3 બાબતો ઉપર આધાર રાખે, B ઉપર, A ઉપર અને ખૂણા ઉપર। અહીંયા फ्लक्सना एकमों आपणे जोया था। मैं तमने एनो एकम बीजो जे छे ई मैक्सवेल कीधुं हतुं, एनी वच्चेनो संबंध आपणे जोयो तो। बराबर छे के भाई 1 मैक्सवेल बराबर अथवा तो 1 वेबर = 10⁸ मैक्सवेल थाय। अहींया आपणे लेंजनो नियम समजवो छे। ई समजता पहेला चौथा चेप्टरनी अंदर पण मैं तमने कीधुं हतुं अने अहींया तमने कहूं छुं के आ कोई गूंचळुं छे, गूंचळानो एक तरफनो छेडो छे जे आपणी सामे छे। आमांथी प्रवाह पसार थाय छे, धारो के विषम घड़ी। आ प्रवाहनी दिशा छे विषम घड़ी, ध्यान आपजो, એટલે એન્ટી ક્લોકવાઇઝ। એન્ટી ક્લોકવાઇઝ હોય તો આપણે અહીંયા એ રીતે દોરવાનો પ્રયત્ન કરીએ ને આમ, એટલે અહીંયા તમને N મળે। તો જ્યારે આવું હોય ત્યારે ગૂંચળાનો આપણા તરફનો છેડો N ઉત્તર ધ્રુવ તરીકે વર્તે। N એટલે નોર્થ, આપણા તરફનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે। બરાબર। અને આ જ વસ્તુમાં આ જે ગૂંચળું છે એ આપણા તરફના છેડામાં પ્રવાહ સમઘડી દિશામાં પસાર થાય ત્યારે અહીંયા S બને। શું બને? तो आपणे गूंचळा सामे जोता होय एनी एक्जेक्ट, तो अहींया आ समघड़ी प्रवाह थयो। केवो? समघड़ी प्रवाह पसार थाय त्यारे आ तरफनो छेडो दक्षिण ध्रुव तरीके वर्ते। अहींया साउथ एटले S। आ खास लेंजनो नियम समजवामां जरूरी छे। बराबर छे। तो बेसिक एटली चर्चा करी हती। लास्टमां मैं तमने कदाच एक उदाहरण गणवा माटे आप्युं तो phi = 10t² - 50t + 250 નું t = 3 સેકન્ડ માટે ईएमएफ कीधुं हतुं। ईएमएफ में कांई करवानुं हतुं, आनुं विकलन करवानुं हतुं d∅dt। ईएमएफ = शुं थशे? 20t - 50। t = 3 સેકન્ડ માટે ईएमएफ એટલે 20 એને ગુણ્યા 3 - 50। ईएमएफ = 20 * 60 - 50। E = 10 વોલ્ટ। આનું ईएमएफ કેટલું મળે?
10 વોલ્ટ. જે લોકોએ દાખલો ગણવાનો પ્રયત્ન કર્યો હશે એના આન્સર આવ્યો હશે. બરાબર છે. તો આપણે અત્યાર સુધી ભણ્યા છીએ એનો નિચોડ એટલો જ છે કે ફ્લક્સમાં ફેરફાર થવો ફરજિયાત છે. ફ્લક્સમાં ફેરફાર થશે ને તો પ્રવાહ મળશે, ને તો પ્રવાહ મળશે તો શું થશે? ઈએમએફ આપણને મળી શકશે. ઓકે, આ જોઈ લ્યો. હવે આપણે આના પછી લેન્ઝનો નિયમ શરૂ કરીએ. ઓકે બાળકો, હવે આપણે સમજીએ લેન્ઝનો નિયમ અને ઉર્જા સંરક્ષણ. લેન્ઝનો નિયમ પહેલા સમજી લઈએ, ઉર્જા સંરક્ષણ પછી સમજશું. ઈસવીસન 1834 બરાબર, 1834 ની અંદર હેનરીચ ફેડરિક લેન્ઝ, આખું નામ યાદ ન રહે તો કાંઈ નહીં, આને આપણને નિયમ આપ્યો. આ નિયમની મદદથી પ્રેરિત ઈએમએફની દિશા મેળવી શકાય છે. પ્રેરિત ઈએમએફની દિશા મેળવી શકાય છે. મતલબ આ નિયમ શું સૂચવે છે? તો કે પ્રેરિત ઈએમએફની દિશા. અહીંયા ફેરાડેના નિયમ મુજબ પ્રેરિત ઈએમએફ આવું મળ્યું હતું. એમાં આપણે વાત કરી હતી કે આ ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી છે. તો હવે લેન્ઝે શું કીધું તું યાદ રાખજો, બહુ સરસ મજાનું છે અને સિમ્પલ છે. એ માટે આપણે એક પહેલાં ઉદાહરણ લઈ પછી લેન્ઝનો નિયમ સમજીએ. બરાબર, એને એમ કીધું હતું. ઓકે, પહેલાં નિયમ લખી નાખો. ચાલો પહેલાં આપણે અહીંયા નિયમ લખી નાખીએ પછી સમજીએ. લેન્ઝનો નિયમ એવો છે કે જેના લીધે, બરાબર સમજો, જેના લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. ઓકે, જેના લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. પ્રેરિત ઈએમએફ શું કામ ઉત્પન્ન થતું હતું ભાઈ? તો કે ફ્લક્સમાં ફેરફાર થતો હતો. ફ્લક્સમાં ફેરફાર શું કામ થતો હતો? તો કે ચુંબક ગતિ કરતું હતું એટલા માટે, અથવા તો ગૂંચળું ગતિ કરતું હતું એટલા માટે, અથવા તો એટલે કી ટેપ થતી હતી એટલા માટે. જેના લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં પ્રેરિત ઈએમએફ મળે છે. મતલબ અહીંયા એટલું જ યાદ રાખવાનું છે કે જેના લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થયું એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે દાખલા તરીકે માનો કે ચુંબકની ગતિના લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થયું, એટલે આપણે એમ સમજીએ કે ફ્લક્સમાં ધારો કે વધારો થયો. ધ્યાન આપજો, ફ્લક્સમાં વધારો થાય તો લેન્ઝના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર અથવા તો એનું પ્રેરિત ઈએમએફ, હવે આમાં વધારો થાય ત્યારે એનું પ્રેરિત ઈએમએફની દિશા ક્યાં હોય? તો કે એનું કામ આ વધારાના વિરોધમાં, એટલે કે ફ્લક્સ ઘટાડવાનું કામ કરે. ફ્લક્સ ઘટાડવાનું કાર્ય કરવું એટલે શું? તો કે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આની વિરુદ્ધ દિશામાં હશે, તેમની વિરુદ્ધ દિશામાં હોય. હવે માનો કે અહીંયા દાખલા તરીકે ફ્લક્સમાં ઘટાડો થાય છે, અહીંયા ફ્લક્સમાં વધારો થતો હતો ને, ફ્લક્સમાં ઘટાડો થાય તો પ્રેરિત ઈએમએફની દિશા એવી મળશે કે જેના લીધે ફ્લક્સ ઘટાડવાનું કાર્ય થાય. એટલે ચુંબકીય ક્ષેત્ર, આ જે ફ્લક્સ ઘટતું હતું ને, તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ઈએમએફ પ્રેરિત થાય કે જેથી ફ્લક્સમાં વધારો થાય. ટૂંકમાં અહીંયા ઘટાડો હતો ને, તો અહીંયા અહીં કામ શું કરશે? વધારો કરવાનો. સમજાણું? આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે અહીંયા આ એક ગૂંચળું છે, અહીંયા ચુંબક છે,
બરાબર. આ ચુંબકના બે ધ્રુવો છે, આપણે આને એન ધ્રુવ કહીએ છીએ, આને એસ ધ્રુવ કહીએ છીએ. આ લૂપ છે એટલે ગૂંચળું હતું, આપણે એમાં લેતા હતા ને એ જ ગૂંચળું આવું આમ છે ગૂંચળું. એટલે આની ક્ષેત્ર રેખાઓ ગૂંચળા સાથે સંકળાય છે આમ. બરાબર. હવે આ લૂપ, આ ચુંબક જ્યારે ગૂંચળા તરફ v જેટલા વેગથી ગતિ કરશે ત્યારે આ ગૂંચળા સાથે આપણે ગેલ્વેનોમીટર જોડ્યું હતું. આમાં પ્રવાહનું નિર્માણ કરશે. ફ્લક્સમાં અહીંયા જોજો, ગૂંચળાની ગતિના કારણે ફ્લક્સમાં વધારો થશે. શું થશે? શું કામ ભાઈ? તો કે ગૂંચળું ચુંબક તરફ, ભાઈ સોરી, ચુંબક ગૂંચળા તરફ આવે છે એટલે વધારે ફ્લક્સ સંકળાશે. એટલે ફ્લક્સમાં વધારો તો ઈએમએફની દિશા કેવી મળે? લેન્ઝના નિયમ મુજબ ઈએમએફની દિશા કઈ ક્યાં મળશે? તો કે ફ્લક્સના ઘટાડો થાય ને એ દિશામાં, ફ્લક્સનો ઘટાડો થશે એવી દિશામાં. તો ફ્લક્સ ઘટાડો કરવો એટલે શું? તો કે આ જે લૂપ છે, આ ગૂંચળું, એમાં પ્રવાહની દિશા એવી પ્રેરિત કરશે કે જેથી કરી અને એના ફ્લક્સમાં ઘટાડો થાય. ફ્લક્સનો ઘટાડો કરવો હોય તો આનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, એટલે આ પ્રેરિત ઈએમએફ દ્વારા આનું ચુંબકીય ક્ષેત્ર આમ ઉત્પન્ન થશે. આમ ઉત્પન્ન થાય તો આ લૂપમાં પ્રવાહ આમ પસાર થાય, એટલે આ લૂપ આમ ગણો તમે તો આમાં પ્રવાહ આમ પસાર થશે. આમ પસાર થયો એટલે આ પ્રવાહ કયો થયો? આમ. આમ એટલે કેવો થયો? વિષમઘડી. કયો થયો? વિષમઘડી. વિષમઘડી એટલે હમણાં મેં તમને સમજાવ્યું, વિષમઘડી એટલે આ શું થઈ ગયો? એન. એટલે હવે શું? તો કે અહીંયા ફ્લક્સમાં વધારો થતો હતો, ઈએમએફની દિશા એવી પ્રેરિત થઈ કે એના ફ્લક્સમાં ઘટાડો કરશે, એટલે આ બાજુનો ગૂંચળાનો છેડો એ ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે. કેના તરીકે? ઉત્તર ધ્રુવ તરીકે. સમજાણું? આ એટલે અહીંયા એન હોય ને તો અહીંયા એન જ આવશે. એનાથી ઉલટું, જો અહીંયા એસ હોત તો અહીંયા એસ આવત. હવે આપણે આના કરતાં આ ચુંબકને નજીક લઈ આવ્યા હતા, એની જગ્યાએ આપણે બીજો કેસ સમજીએ. ધ્યાન આપજો. આ લૂપ છે, આ લૂપ સાથે ગેલ્વેનોમીટર છે. અહીંયા ચુંબક જે છે અહીંયા આપણે આ એન ધ્રુવ રાખ્યો તો એસ ધ્રુવ છે, તો હવે આ એન ધ્રુવ જ રાખીએ, પણ ચુંબકને એનાથી દૂર લઈ જાય. દૂર લઈ જાય તો આના સંદર્ભમાં લખો તો અહીંયા આની ક્ષેત્ર રેખાઓ આમ સંકળાયેલી હોય, એ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટશે. ઘટશે એટલે અહીંયા શું થયું? ખરેખર ફ્લક્સ ઘટશે. ફ્લક્સ ઘટશે, પરંતુ લેન્ઝના નિયમ મુજબ પ્રેરિત ઈએમએફ એવી દિશામાં પ્રયત્ન કરશે કે એમાં ફ્લક્સમાં વધારો થાય. ફ્લક્સમાં વધારો ક્યારે થશે ભાઈ? તો કે ફ્લક્સમાં વધારો ત્યારે થાય જ્યારે ફ્લક્સ વધે, એટલે કે ક્ષેત્ર રેખાઓ વધારે સંકળાય. વધારે સંકળાય ને તો આ લૂપનો જે આ છેડો છે, આ એમાં પ્રવાહ જે છે એ આ રીતે પ્રેરિત થવો જોઈએ, એસ ધ્રુવ બનવો જોઈએ. તો આની પ્રત્યે આકર્ષણ બળ થાય. એસ ધ્રુવ બને એટલે અહીંયા પ્રવાહ કેવો થશે? તો કે સમઘડી દિશામાં. ક્લિયર થયું? સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય એટલે યાદ રાખવાનું કે જ્યારે ગૂંચળા તરફ ચુંબક ગતિ કરતો હોય, ગૂંચળા તરફ ચુંબક ગતિ કરતો હોય ત્યારે ગૂંચળા અને ચુંબકના સમાન ધ્રુવો હશે, અને જ્યારે ગૂંચળાથી ચુંબક દૂર થતો હશે ત્યારે એના વિરોધી ધ્રુવ હશે. વિરોધી ધ્રુવ એટલે કેવા ધ્રુવ? અસમાન ધ્રુવો હશે. આ લેન્ઝના નિયમની હાજરીનું સૂચન છે, અથવા તો આ થયો લેન્ઝનો નિયમ. લેન્ઝના નિયમનું કામ શું છે? ફ્લક્સ વધતું હોય તો ઘટાડવાનું, ઘટતું હોય તો વધારવાનું. આ થયો લેન્ઝનો નિયમ. ક્લિયર? અહીંયા લેન્ઝનો નિયમ ઈસવીસન 1834માં હેનરીચ ફેડરિક લેન્ઝે આપણને આપ્યો હતો, અને એને એમ કીધું હતું કે ભાઈ જેના લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે, એટલે હકીકતમાં દાખલા તરીકે આપણે જે છે પ્રેરિત ઈએમએફ કેના લીધે ઉત્પન્ન થતું હતું? તો કે જે આપણી પાસે ચુંબક હતું, એક ચુંબક હતું, હા આ ચુંબક છે બરાબર, આપણી પાસે આ મેગ્નેટ છે, એની ગતિના લીધે અહીંયા એક લૂપ હોય, એ લૂપમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. ધારો કે આ લૂપ છે, આ ચુંબકની ગતિને લીધે આમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થતું હતું. તો આ જે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થયું તો એ કેને કારણે થયું? ચુંબકની ગતિને લીધે. આને લીધે ફ્લક્સ વધતું હતું, તો આમાં પ્રેરિત ઈએમએફ એવી દિશામાં ઉત્પન્ન થાય ને કે એનું ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર આની ગતિનો
મતલબ ફ્લક્સનો વધારાનો વિરોધ કરે, ઘટાડો કરે. અને જો ચુંબક આમ દૂર જતું હશે તો ફ્લક્સ ઘટશે ને તો અહીંયા ઓપોઝિટ ધ્રુવ ઉત્પન્ન કરી અને અહીંયા એન હશે તો અહીંયા એસ ઉત્પન્ન કરશે. એટલે એના ફ્લક્સમાં ઘટાડો થતો તો વધારો થાય ને એવી દિશામાં પ્રેરિત EMF મળે. ક્લિયર થઈ ગયું બાળકો? આ હજી આપણે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરશું એટલે વધારે ક્લિયર થશે. તો આ લેન્ઝનો નિયમ એ જે ખૂબ જ અગત્યનો છે કે જેનું મુખ્ય કામ શું છે? પ્રેરિત EMFની દિશા દર્શાવે. અને પ્રેરિત EMFની દિશા ક્યાં હોય તો વધતું હોય તો ઘટાડામાં, ઘટતું હોય તો વધારા તરફી. ઓકે, ચાલો આ લખી લ્યો. પછી આપણે આનું ઉર્જા સંરક્ષણના નિયમનું લેન્ઝના નિયમમાં કેમ પાલન થાય છે એ સમજીએ ને પછી આના દાખલા ગણીએ. ઉદાહરણના 2 આપ્યા છે. ઓકે, ચાલો. ચાલો બાળકો, હવે લેન્ઝના નિયમમાં ઉર્જા સંરક્ષણનું ક્યાં પાલન થાય છે? તો કે ઉર્જા સંરક્ષણનો નિયમ કઈ રીતે જોજો. અહીંયા દાખલા તરીકે આપણે આ લૂપ છે આવું વિચારીએ. આ ચુંબક છે, બરાબર? જો આપણે 2 રીતે જોઈએ. આ એનો એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે. એન ધ્રુવ દ્વારા ઉત્પન્ન થયેલી ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાય, બરાબર? અહીંયા એન છે એટલે અહીંયા એન બને એ આપણે જોયું, કારણ કે ચુંબક આ તરફ ગતિ કરે છે માટે આમ આવે છે. તો આમાં પ્રેરિત EMF આની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય, કારણ કે આમ ઉત્પન્ન થયું એટલે ચુંબકીય ક્ષેત્ર આમ થયું એટલે આ જે વધારો થતો તેની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થઈને ઘટાડો કરે. હવે અહીંયા એન સામે એન આવ્યો, બરાબર? સમજો. તો ચુંબક V જેટલા વેગથી, ધારો કે ચુંબક V જેટલા વેગથી, આ V જેટલા વેગથી ગૂંચળા તરફ ગતિ કરતું હોય તો V જેટલા વેગથી ગૂંચળા તરફ ગતિ કરે છે, નજીક આવતું જાય તો એક સમય અહીંયા શું થશે? ગતિ કરતું હોય તેથી સમાન ધ્રુવો છે, કેવા? સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ બળ લાગે, બરાબર? સમજો. સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ બળ લાગે ને. હવે આપણે શું કરવું પડે? તો કે અપાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. શું કરવું પડે? તો કે અપાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. ધ્યાન આપજો. અપાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કર્યું એટલે મતલબ આ કાર્ય કેવું થયું? તો કે અહીંયા બરાબર સમજો, આપણે યાંત્રિક કાર્ય કરીએ છીએ. કારણ કે ચુંબક જે કાંઈ જાદુ છડી નથી કે આગળ વહી જાય. ચુંબકને આપણે ધક્કો મારવો પડશે, બળ લગાડવું પડશે, એટલે યાંત્રિક કાર્ય કરીએ છીએ. આમાં પ્રવાહ મળ્યો, પ્રવાહને કારણે આ લૂપ છે, લૂપનો અવરોધ R હોય ને, તેથી વ્યય પામતી ઉષ્મા ઉર્જા, એટલે જે કાર્ય કરો છો ને એ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે. કેના? તો કે I²R મુજબ. એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા એટલે કંઈક પાવર વ્યય થશે. એટલે મતલબ આ કરેલું કાર્ય ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થયું. એટલે અહીંયા યાંત્રિક ઉર્જાનું, બરાબર સમજો, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ અને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થયું. આ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતી રચના આપણે સમજશું AC જનરેટર. એટલે આમાં ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થયું. કેનું? ઉર્જાનું સંરક્ષણ થયું, માટે આને ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. અહીંયા એન હતો, અહીંયા એસ હતો, એટલા માટે. હવે તો કે આપણે શું થશે એવું વિચારીએ કે આ લૂપ છે અને અહીંયા ચુંબક છે. તો આપણે એવું કહીએ છીએ કે ધારો કે આ એનો એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે. હવે આમાં જે પ્રવાહ છે ને ભાઈ એ આમ પસાર થાય છે. તો આ દક્ષિણ ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ છે. તો આની ક્ષેત્રરેખા આની હારે સંકળાયેલી હશે, પણ હવે ચુંબકને દૂર લઈ જાઓ છે તોય સેમ વસ્તુ થઈ. આની સાથે પ્રવાહ સંકળાયેલો છે, તમે V જેટલા વેગથી ચુંબક આમ ગતિ કરે છે, તો અહીંયા શું થશે?
આકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. આકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે. શું કામ ભાઈ? તો કે દૂર લઈ જઈએ છીએ. આકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે. કેમ? તો કે દૂર લઈ જવા માટે. અહીં સેમ વસ્તુ છે. કાર્ય કરશું ઈએમએફ ઉત્પન્ન થાય, પ્રવાહ છે, પ્રવાહના કારણે ઉર્જા હશે ને ઉર્જાના કારણે વ્યય પામશે. એટલે આ થઈ ગયો ઉર્જા સંરક્ષણનો નિયમ. એટલે લેન્ઝના નિયમને ઉર્જા સંરક્ષણના નિયમની એક રજૂઆત છે. લેન્ઝનો નિયમ એવું કહી શકાય છે. એટલે ક્લિયર થઈ ગયું બાળકો? ઓકે, ચાલો તો આને અનુરૂપ આપણે ઉદાહરણના દાખલા છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ 6.4. આપણને ઉદાહરણ 6.4 આપ્યું છે. એમાં એક આવી આકૃતિ આપી છે કે જેમાં ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે. આપણને ખબર, ચોકડી એટલે અંદર ને ડોટ એટલે બહારની તરફ. આમાં 3 શેપ તમને આપ્યા છે, મતલબ 3 લૂપ આપ્યા છે. એમાં એમ કીધું કે આ લૂપ ધ્યાન આપજો એટલે મજા આવશે સમજવાની. એ આમ ગતિ કરે છે. બીજું એક લૂપ આપણને આપ્યું ત્રિકોણાકાર લૂપ, એ આમ ગતિ કરે છે. અને એક લૂપ જે છે એ અનિયમિત આકારનું લૂપ છે, એવું એ આમ ગતિ કરે છે. અહીંયા નામ આપ્યા છે લૂપના ABCD. આ પહેલું લૂપ છે. ABCD આ પહેલું લૂપ. આ બીજું લૂપ છે, એમાં નામ આપ્યા છે ABC. આ બીજું લૂપ. અને ત્રીજા લૂપનું નામ કર્યું છે ABCD. આ ત્રીજું લૂપ. તો આપણને એમ કીધું છે કે એક બહાર ને અંદરની તરફ ગતિ કરે છે જુદી જુદી દિશાઓમાં. વાચક સમતલ ને લંબ અને વાચકથી દૂર. આપણે વાચક કહેવાય, આપણાથી દૂર એટલે સમતલ ને લંબ. આમ ચુંબકીય ક્ષેત્ર આમ છે. તો આમાં ઉપયોગ કરીને આપણે લેન્ઝના નિયમનો ઉપયોગ કરી દરેક ગાળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નિર્ધારિત કરો. હાલો ભાઈ કરો. શું થશે? પહેલા લૂપ માટે, લૂપ 1 માટે. લૂપ 1 એ ચુંબકીય ક્ષેત્રની અંદરની તરફ આવે. અંદરની તરફ આવશે એટલે શું થશે ભાઈ? ગતિ કરે એટલે ઓબ્વિયસલી છે કે એ વધારે એરિયા કવર કરશે ચુંબકીય ક્ષેત્રનો. અને વધારે એરિયા કવર કરશે એટલે શું થશે? તો કે આમ તો આ લૂપ છે ને થોડુંક આમ લંબાવી દઈ એટલે બહાર ચુંબકીય ક્ષેત્ર અહીં નથી, અહીંથી શરૂ થાય પછી આવે છે. એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો એટલે ફ્લક્સમાં ફેરફાર થશે. હવે અંદરની તરફ આવે એટલે ફ્લક્સ વધશે. તો કે હા, ફ્લક્સ વધશે. ફ્લક્સ વધશે તો લેન્ઝના નિયમનું કામ શું છે? ફ્લક્સ ઘટાડવાનું. ફ્લક્સ ઘટાડવું તો જે અત્યારે ચુંબકીય ક્ષેત્ર છે ને એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. આ દિશામાં, આ દિશામાં ઉત્પન્ન કરેલું. આંગળીઓ ક્યાં વળી? આમ. તો આમાં પ્રવાહ ક્યાં આવશે? સમજાણું કે નહીં? અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન કરવાનું થશે? જે ઉત્પન્ન થયું એની વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં આંગળીઓ વળે એટલે અહીંથી લૂપ આમ થયું એટલે અહીંયા પ્રવાહ ક્યાં વહે છે? તો કે A થી B, B થી C, C થી D, D થી E. આ પહેલાનો જવાબ આવી ગયો. EMF ની દિશા. લૂપ 2 3 લૂપ સમજી લ્યો પછી પાછું નો સમજાવ્યું તો મગજમાં બેસશે. લૂપ 2, લૂપ 2 ક્યાં જાય છે? તો કે એ પણ ચુંબકીય ક્ષેત્રની, આ ચુંબકીય ક્ષેત્રની બહાર જાય. બરાબર સમજો, ચુંબકીય ક્ષેત્રની બહાર તરફ જાય. બહાર તરફ જશે એટલે શું થશે? બહાર તરફ જાય. બહાર તરફ જાય છે એટલે ફ્લક્સ ઘટશે. બરાબર ને? ફ્લક્સ શું થશે? ઘટશે. ફ્લક્સ ઘટશે. ચાલો અહીંયા ફ્લક્સ ઘટ્યું. ઘટે તો શું કરવાનું? તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રવાહ પસાર થવો જોઈએ, કારણ કે ત્યાં ફ્લક્સ વધારવાનું કામ કરવું છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા આંગળીઓ આમ વળે. ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર છે તો આંગળીઓ આમ એટલે આંગળીની દિશામાં પ્રવાહ થયું. આમાં પ્રવાહ ક્યાં આવે છે? આમ. એટલે આમાં પ્રવાહ આવશે A થી C, C થી B, A, C, B, A. જો આપણને એમ જ કીધું છે કે EMFની દિશા નક્કી કરો તો આપણે નક્કી કરી દીધી. ત્રીજું લૂપ જોજી. લૂપ 3 માં શું કહેવા માંગે છે? લૂપ 3
એ ચુંબકીય ક્ષેત્રની બહાર આવે, ભલે ને અનિયમિત રહ્યું, એની હારે કાંઈ લેવા દેવા નથી, એરિયા ઉપર થોડોક આધાર રાખે. હાલો, બહાર તરફ જાય એટલે શું થશે ભાઈ? બહાર તરફ જાય એટલે ફ્લક્સ ઘટે. ફ્લક્સ ઘટશે તો આનું કામ શું છે ભાઈ? લેન્ઝના નિયમનું કામ શું છે? ફ્લક્સ વધે એવી દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. ચાલો, ક્યાં ચુંબકીય ક્ષેત્ર વધશે? એની દિશામાં તો આમ પૂરું. ક્યાં આવશે આ? એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી એ. ક્લિયર થઈ ગયું? તો અહીંયા આ ઉદાહરણ 6.4 ખબર પડી બાળકો? ચાલો, છ 6.5 જડિત રાખેલા બે કાયમી ચુંબકના ઉત્તર દક્ષિણ ધ્રુવો વચ્ચે, પેલું આ બે ચુંબકો છે, કાયમી જડેલા છે, કાયમી સ્થિર છે, એટલે આમાં સ્થિર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આપણને ખબર છે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર જે છે પ્રવાહનું નિર્માણ કરે. આની અંદર આ ચુંબકો છે, આનો એન ધ્રુવ કહો, આનો એસ ધ્રુવ કહો, આનો એન કહો, આનો એસ કહો, આમ રાખ્યા. ચાલો, શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરી અને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું, આ એક બંધ ગાળો છે, બંધ ગાળાને સ્થિર રાખ્યો. સ્થિર રાખ્યો એનો મતલબ શું થયો? ગતિ નથી કરતું. ગતિ નથી કરતું એટલે ફ્લક્સમાં ફેરફાર નથી થતો. હવે ચુંબકીય ક્ષેત્ર ગમે એટલું પ્રબળ કરીએ ને તો પણ આની વડે પ્રવાહ મેળવી શકાશે નહીં. શું કામ ન મેળવી શકાશે? સમજાણું? તો કે હા, કોઈ દિવસ સ્થિર ચુંબકો એ ફ્લક્સમાં ફેરફાર કરી શકતા નથી. હવે અહીંયા બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર, પછી લૂપ સ્થિર છે. લૂપ સ્થિર છે, ચુંબકીય ક્ષેત્ર ગમે એટલું પ્રબળ કરો તો લૂપ સ્થિર છે, તો ગતિ જ નહીં કરે તો કાંઈ એનો એરિયા નહીં બદલાય કે ખૂણો નહીં બદલાય, તો કાંઈ ફ્લક્સમાં ફેરફાર થશે નહીં. ફ્લક્સમાં ફેરફાર નહીં થાય તો ગમે એટલું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ કરવા છતાં પણ પ્રવાહ પ્રેરિત કરી શકાશે નહીં. બરાબર? ચાલો, બીજું, એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે, આ કેપેસિટરની તકતીઓ લઈ લઈ. કેપેસિટરની બે પ્લેટો છે, બરાબર? આને ધન પ્લેટ કહી દઈએ, આને ઋણ. આમાં વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય. આ પ્લેટ 1 છે, આ પ્લેટ 2 છે. વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે તકતીઓ વચ્ચે અચળ એક બંધ ગાળો, આ લૂપ, એ આમાં ગતિ કરે છે. ચુંબકીય વિદ્યુત ક્ષેત્રને લંબ સંપૂર્ણપણે આ જે છે એ સંપૂર્ણપણે પ્લેટોની વચ્ચે, અને બીજું આંશિક રીતે બહાર, એટલે થોડુંક બહાર છે. એટલે ગાળો છે એ વિદ્યુત ક્ષેત્રની આખી કેપેસિટર પ્લેટની અંદર છે ને થોડોક બહાર છે, તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે. આ ગાળો આમ મૂક્યો છે, આ વિદ્યુત ક્ષેત્રની બે પ્લેટો એની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે કેટલું હોય, ખાલી આપણી જાણ માટે σ/ε0. હવે અહીંયા આપણે કીધું કે પ્રવાહ ઉત્પન્ન કરી શકાય, તેનો જવાબ આવશે ના. શું કામે? તો કે વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુત પ્રવાહ મેળવી શકાય નહીં. વિદ્યુત પ્રવાહ ક્યારે મળે ભાઈ આપણને? તો કે વિદ્યુત પ્રવાહ જે છે એ આપણે જ્યારે ફેરફાર કરીએ ને, શેમાં ફેરફાર કરવો પડશે? ચુંબકીય ફ્લક્સમાં. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ને તો અને તો જ તમને વિદ્યુત પ્રવાહ મળી શકે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર વડે તમે ગાળાને ગતિ કરાવી અને એમાંથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકો નહીં. એ માટે ફરજિયાત શું જોઈએ? બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર, જે અહીંયા છે નહીં. ચાલો, ત્રીજું, એક લંબચોરસ ગાળો અને એક વર્તુળાકાર ગાળો સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર આવે છે. બરાબર સમજો. આવું ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે ને આ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, અને અહીં ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર જે અંદરની તરફ છે એમાંથી આ લંબચોરસ લૂપ છે એને બહાર કાઢવાનું છે, અને આમાંથી આ વર્તુળાકાર ભાગને
આમ વી વેગથી બહાર કાઢવામાં આવે છે તો આપણને એમ કીધું છે કે કહી શકો કે પ્રેરિત EMF અચળ રહેશે. કયા ગાળામાં અચળ રહેશે? જો અહીંથી આ બહાર આવશે ને, અહીંયા ચુંબકીય ક્ષેત્ર પૂરું થઈ ગયું, તો અહીંથી બહાર આવશે ને તો આ ભાગ બહાર આવશે, આ ભાગ બહાર આવશે, આ ભાગ બહાર આવશે, પછી આ આવશે, પછી આ આવશે, પછી આ આવશે, પછી આ આવશે. એટલે ફ્લક્સમાં ફેરફાર, બરાબર સમજજો. આ જે લંબચોરસ છે એમાં ફ્લક્સમાં ફેરફાર જે છે એ અચળ રહેશે, સરખો થશે. શું કામે? તો કે ક્ષેત્રફળ એક સમાન રીતે બદલાશે. એટલે EMF d∅dt થાય. એટલે ફ્લક્સના ફેરફારનો દર અહીંયા કેવો રહે? અચળ રહે. એટલે EMF જે છે એક સરખું રહેશે, અચળ રહેશે. અહીંયા શું થશે? તો કે અહીંયા પહેલાં એટલો ભાગ બહાર નીકળશે અહીંથી, પછી એટલો નીકળશે, એટલો નીકળશે, એટલો એટલો. એટલે અહીંયા શું થશે? ધીમે 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 ફ્લક્સ ઘટશે ઘટશે ઘટશે. અહીંથી ફરી પાછા ફેરફાર થતો જશે. તો અહીંયા શું થશે? તો કે અહીંયા ફ્લક્સનો ફેરફાર થશે ખરો, પણ ફ્લક્સનો ફેરફાર કેવો થશે? અચળ રીતે નહીં થાય. માટે શું થશે ભાઈ? માટે E d∅dt અચળ નહીં રહે, અચળ રહેશે નહીં. અચળ નહીં રહે શું થશે ભાઈ? તો કે બદલાશે. બસ તો આપણને એમ જ કીધું છે કે કેમાં તમે અપેક્ષા રાખી શકો કે ત્યાં જે છે એ આપણે EMF બદલાવી શકાય, મતલબ અચળ રીતે બદલાતું હોય, તો આ કેસમાં, આમાં નહીં. ઓકે, ચાલો છેલ્લો કેસ એક આપ્યો છે આપણને. બે ચુંબકો આપ્યા છે. એમ કીધું છે ભાઈ કે આ ચુંબક છે, એનો S ધ્રુવ છે, આ N ધ્રુવ છે. આ બીજો ચુંબક છે, આ એનો S ધ્રુવ છે, આ એનો N ધ્રુવ છે. આ ચુંબકને વી જેટલા વેગથી આમ ગતિ કરાવી છે, આ ચુંબકને વી જેટલા વેગથી આમ ગતિ કરાવી છે. બે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. અને અહીંયા એક ગાળો છે, એ ગાળામાં કેપેસિટરની બે પ્લેટ છે. તો કઈ પ્લેટ ધન વીજભારિત થાય અને કઈ પ્લેટ ઋણ વીજભારિત થાય? આને A કહો, આને B કહી દો. હવે તમે વિચારી શકો છો કે બંને ચુંબકો ગતિ કરે છે. ગતિ કરે એટલે આ લૂપ હોય તો આ લૂપની અંદર અહીંયા N છે, તો અહીંયા S ધ્રુવ થવો જોઈએ. એની નજીક આવ્યો, નજીક આવ્યો એટલે અહીં કયો થવો જોઈએ? N ધ્રુવ. અને આ ક્યાં આવે છે? આ નજીક આવે છે, તો આ કયો થવો જોઈએ? S ધ્રુવ. N અને S થયા તો આ N ધ્રુવ થયો, તો N ધ્રુવ તો આમ થયો. N આપણે દોરવું હોય તો N કેમ લખીએ? આમ લખીએ ને, તો આમાંથી પ્રવાહ આમ આવશે. આ N થયો તો આના માટે S તરીકે વર્તશે. અહીંથી આમ N થયો તો આના માટે S છે, એટલે અહીંથી પ્રવાહ બહાર આવ્યો એટલે શું થઈ ગયું? ધન, અને આ ઋણ. એટલે A કેના તરીકે વર્તે? ધન પ્લેટ તરીકે, અને B કેના તરીકે વર્તે? ઋણ પ્લેટ તરીકે. કારણ કે અહીંયા N બને છે ને, તો આના કારણે શું બનશે? S. તો અહીંથી પ્રવાહ જે છે એ દાખલ થતો હશે ને અહીંથી બહાર. કારણ કે રિંગ હોય તો મને આ બાજુથી આમ દેખાતો હોય તો એ બાજુ સામેની સાઈડથી એના કરતાં ઉલટું દેખાશે. ઓકે બાળકો, તો આ થિયરિટિકલ ક્વેશ્ચન જે છે એ આમ ખૂબ અગત્યના હોય છે, બરાબર છે. તો શાંતિથી સમજજો. આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા જે લેનના નિયમો પર આધારિત છે એ જોશું. પછી આના પછીનો જે ટોપિક છે એની ચર્ચા કરશું, ગતિકીય EMF, અને એના જે દાખલા છે એ ગણવાનો પ્રયત્ન કરીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.